પડ્યો. એ નગરમાં એક બ્રાહ્મણ તપ કરી રહ્યો હતો. એક દિવસ તેની તપશ્ચર્યાથી દેવતા પ્રસન્ન થયા અને તેને એક ફળ આપતા કહ્યું કે, જે પણ આ ફળને ખાશે તે અમર બની જશે. બ્રાહ્મણે એ ફળ લાવીને પોતાની પ્રિય પત્નીને આપ્યું. બ્રાહ્મણ પતિ અને પત્ની ખૂબ જ ગરીબ હતા. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ હતી. અમર થઈને પણ તેમને તો તવંગરનું જ જીવન વિતાવવાનું હતું. બ્રાહ્મણીએ કહ્યું, આપણે અમર થઈને શું કરીશું? હંમેશા ભીખ જ તો માગતા રહીશું. એના કરતાં તો મરી જાવું જ સારું. તમે આ ફળ લઈ અને રાજાને આપી દો અને ફળના બદલામાં કેટલું ધન માગી લો. બ્રાહ્મણે પોતાની પત્ની બ્રાહ્મણીની વાત માની લીધી અને રાજમહેલમાં રાજા ભર્તુહરીને મળવા માટે પહોંચી ગયો. બ્રાહ્મણી સુધી જે વાત તેને ખબર હતી તે બધી મહારાજા ભર્તુહરીને કહી સંભળાવી. ભર્તુહરી ખુશ થઈ ગયો. ભાઈએ આટલા બધા રાજ્ય અને નાણાં જીત્યા હતા તો ક્યાં વાપરશે? આમ માની તેણે રાજમહેલની વિશાળ તિજોરીમાંથી 1 લાખ જેટલા રૂપિયા કાઢી બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણ ખુશ થઈ ગયો. તેણે રાજાને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય લીધી. મહારાજા ભર્તુહરી પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેણે મહેલમાં જઈને એ ફળ તેને જ આપી દીધું. રાણીની મિત્રતા શહેરના રક્ષક સૈનિક સાથે હતી. તેણે એ ફળ શહેરના રક્ષકને આપી દીધું. રાણીને ખબર નહોતી પણ રક્ષક તો વેશ્યા પાસે રોજે જતો હતો. એ ફળ તેણે પોતાની પ્રિય વેશ્યાને આપી દીધું. વેશ્યાને વિચાર આવી ગયો કે આ ફળ તો તેણે રાજાને જ આપી દેવું જોઈએ. રાજા અમર થશે તો રાજ્યમાં સુખ શાંતિ આવશે. એ રાજા ભર્તુહરી પાસે ગઈ અને તેને ફળ આપી દીધું. ભર્તુહરીએ તેને બ્રાહ્મણ કરતાં પણ વધારે ધન આપ્યું પણ જ્યારે ફળને આંખની નજીક લાવી તેનું અવલોકન કર્યું તો ચકિત થઈ ગયો. આ એ જ ફળ હતું જે પેલા બ્રાહ્મણે તેને આપ્યું હતું. તેને ખોટું લાગી ગયું. જે પત્નીને તે પોતાના જીવ કરતાં પણ વધારે ચાહતો હતો તે અમર કરી દેતું ફળ તેણે ટુકરાવી દીધું. તે તુરંત રાણી પાસે ગયો અને તેને ગુસ્સામાં પૂછ્યું, મેં તને જે ફળ આપ્યું હતું તેનું તે શું કર્યું? રાણીએ ભર્તુહરી સામે ખોટું બોલ્યું અને કહ્યું, એ તો હું ખાઈ ગઈ. તમારી આજ્ઞાનું હું કોઈ દિવસ ઉલ્લંઘન થોડી કરું. રાજાએ તુરંત વેશ્યાએ આપેલું ફળ તેની આંખ સામે ધરી દીધું. રાણી શું બોલવું, શું કરવું, તેની મથામણમાં પડી ગઈ. ભર્તુહરીએ વાત કઢાવવા ઊંચા અવાજે બોલ્યું ત્યાં તો રાણી બકરીની જેમ બે કરતા બધું બકી ગઈ. ભર્તુહરીને મનમાં થઈ ગયું કે આ દુનિયા એક માયાજાળ છે. આમાં પોતાનું તો કોઈ છે જ નહીં. તે રાણીના ઓરડામાંથી બહાર આવ્યો અને ફળને પાણી વડે ધોઈ પોતે જ ખાઈ ગયો. ફળને પેટમાં પધરાવ્યા પછી તેણે રાજપાટ છોડી દેવાનો નિર્ણય લીધો. સાધુનો વેશ ધારણ કર્યો અને જંગલમાં તપ કરવા માટે નીકળી પડ્યો. ભર્તુહરીના જંગલમાં જવાથી ગાદી રાજા વિનાની થઈ ગઈ. આ વાતની જ્યારે રાજા ઇન્દ્રને ખબર પડી તો તેણે એક દેવને ધારાનગરીની રખેવાળી કરવા માટે તાત્કાલિક મોકલી દીધો. એ દિવસ રાત ત્યાં જ રહેવા લાગ્યો અને રાજા વિનાના નગરની રક્ષા કરવા લાગ્યો. ભર્તુહરી હવે રાજા નથી. તે સાધુનો વેશ ધારણ કરી જંગલમાં તપ કરવા માટે ચાલ્યો ગયો છે. આ વાતની જ્યારે વિક્રમને ખબર પડી તો તે દોડીને પરત દેશમાં આવી ગયો. અડધી રાતનો એ સમય હતો. કોઈ દેખાતું ન હતું. અંધારી રાતમાં તમરાઓ બોલી રહ્યા હતા. ગૂઢનો ગુગુગુગ અવાજ આવી રહ્યો હતો. જંગલમાંથી શિયાળ બોલી રહ્યા હતા. નગરમાં પ્રવેશ કરવા વિક્રમ ગયો ત્યાં દેવે તેને રોકી લીધો. રાજાએ કહ્યું, હું વિક્રમ છું. આ મારું રાજ્ય છે. તું મને રોકવાવાળો કોણ? ઇન્દ્રએ જે દેવને મોકલ્યો હતો તેણે વિક્રમને પોતાની ખરી ઓળખ આપતા કહ્યું, મને રાજા ઇન્દ્રએ આ નગરની રખેવાળી કરવા માટે મોકલ્યો છે. તું જો સાચેક રાજા વિક્રમ જ હો તો આવ અને મારી સાથે યુદ્ધ કર. મને પરાજિત કર અને સાબિત કર કે તું જ સાચો વિક્રમ રાજા છો. બંને વચ્ચે યુદ્ધ થયું. રાજા અને દેવે એકબીજાની સામે પોતાના હાથ ભેગા કર્યા અને પછાડવા લાગ્યા. થોડી વારમાં જ દેવને જમીન પર પછાડી રાજા વિક્રમ જીતી ગયો. દેવે પરાજય સ્વીકારતા કહ્યું, હે રાજા, તે મને હરાવી દીધો. હું તને જીવનદાન આપતા એક રહસ્યમયી વાત કહું છું જે તારી સાથે બનવાની છે. દેવે વીર વિક્રમની પ્રશંસા કરી અને પછી ઉમેર્યું, હે રાજા, એક નગરમાં અને એક જ નક્ષત્રમાં તમે 3 માણસો પેદા થયા હતા. તે રાજાના ઘરે જન્મ લીધો. બીજાએ તેલીને ત્યાં અને ત્રીજો સિદ્ધ નીકળ્યો. તું અહીં રાજા બનીને રાજ કરે છે. તેલી પાતાળમાં રાજ કરે છે. સિદ્ધ ખૂબ જ ચાલાક નીકળ્યો. તેણે યોગ સાધના અને તપશ્ચર્યા કરી અને તેલીને મારી નાખવા માટે તૈયાર થયો, પણ તેલી ભાગી ગયો અને તે સ્મશાનમાં સિદ્ધવડના વૃક્ષ પર ઉલટો લટકી રહ્યો છે.
હવે એ તને મારવા માટે ગમે તે કરી શકે છે. સાવધાન રહેજે રાજા. આટલું કહીને દેવ પરત ફર્યો. તેમની વાત રાજાએ ગંભીરતાથી ન લીધી. તેને મનમાં એમ હતું કે દેવને પરાસ્ત કરનારા મને વળી કોણ પરાજિત કરે. રાજા પણ રાજમહેલમાં ચાલ્યો ગયો. તેમને પરત ફરેલા જોઈને લોકો ખુશ થઈ ગયા. નગરમાં આનંદ છવાઈ ગયો. ઉત્સવો મનાવવામાં આવ્યા.